બીજું શું છે? સૂકી ભાજી છે. તો મિત્રો બટાટા ભૂંગળા બનાવવાનો પ્લાન હતો. હેલો યુટ્યુબ ફેમિલી, તો સ્વાગત છે આજના બ્લોગમાં તમારું. તો કેમ છો બધાને? જય માતાજી. તો મિત્રો આજે આપણે ફરીથી વ્લોગ બનાવ્યો છે. તો આજે છોકરીઓને વ્રત ચાલુ થઈ ગયા છે. શું કેવું તમે બેન? મોળાકત છે તમારે? તારે હોય એમ? છોકરીઓને મોળાકત ચાલુ થઈ ગયા. હવે આવડી છોકરીઓને મોળું ખાવાનું. દીશુબેન મોળું ખાવાનું તમારે હે? તો દીશુબેન તો અમારે કઈ રહી શકતા નથી. તો પછી એમના મમ્મી તું રહી ગઈ એના હાટાની? હા, એક દિવસ એના હાટાની હું રહી ગઈ. એમ? હા. તો શું બનાવવાનું છે આજ તમારે મોળાકતમાં? સૂકી ભાજી બનાવશું. સૂકી ભાજી બનાવવાની છે? એ તો રોજ હોય જ સૂકી ભાજી. તો વ્રત રહેતા હોય એટલે સૂકી ભાજી તો હોય જ. કંઈક નવું બનાવીને ખાવ નહીં. તમારી આટલું બટેકા ભૂંગળા બનાવી દે. અમારે તો મિત્રો બટાટા ભૂંગળા આપણે તો ખાવાના છે. આજે બટાટા ભૂંગળા બનાવવાના છે. અને તમે બેન તમારે સૂકી ભાજી આવી છે? હા, આવી છે. ને બટાટા ભૂંગળા ખાઈ ગયો ના હો. નહીં હો. તો મિત્રો આજે બટાટા ભૂંગળાનો પ્રોગ્રામ કરવાનો છે ફાઇનલી. જોઈએ હવે ભાવનગરી લસણિયા બટાટા ભૂંગળા બનાવવાના છે. તો કોને કોને ભાવે છે કમેન્ટ કરી દેજો. બાકી તો જુઓ તમે આ ફૂલ મોજમાં છે બધા. શું કે ભૂરા? આજે આપણે બટેકા બટેકા ભૂંગળા બનાવી. બટેટા ભૂંગળા બનાવીને ખાવાના છે હે ને? હાલે તો ફૂલ તૈયારી થઈ ગઈ છે. હાલો તો મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બના રહેજો. કેમ કે આજે આપણે ફાઇનલી બટાટા ભૂંગળા બનાવવાના છે. અને ભાવનગરી બટાટા ભૂંગળા બનાવવાના છે. તો એન્ડ સુધી જોતા રહેજો. તો નાસ્તો કરવા બેસી ગયા છીએ. કેમ કે સામે રસોઈ બને છે. કેટલીક વાર લાગશે લે? ત્યાં તો વાર લાગે એવું છે. પછી જુઓ તમે આપણે અહીંયા ગોઠવાઈ ગયા છીએ. અહીંયા સેવડો ફરાળી બબલા લઈ આવ્યા છીએ. થમ્સઅપ છે. ભૂરો ગોઠવાઈ ગયો. હું કેવું ભૂરા? ગોઠવાઈ ગયા ને? નાસ્તો કરી લેવાનો છે ને? પછી ભલે જઈ બનવું હોય તો એ બને. હા તો મિત્રો નાસ્તો કરવો હોય આવી જાજો. થમ્સઅપ ગોઠવી દીધી છે અને બબલું છે. તારે નાસ્તો કરવો છે લે? શું ખાવાનું છે? સાબુદાણાની ખીચડી છે એમ? તો સાબુદાણાની વેફર છે. તો મિત્રો નાસ્તો કરવો એ પોગી જાય જો. બાકી જુઓ તમે આપણે તો અહીંયા થઈ ગયું છે રેડી. તો નાસ્તો કરી લઈ. અમારા ધમુબેન તમારે નાસ્તો કરવો જ છે? ધમુબેન તો કામમાં છે. ચાલો મિત્રો નાસ્તો કરી લઈએ. નાસ્તો ચાલુ થઈ ગયો છે. મોજ આવે છે ને ભૂરા? ફૂલ મોજ હે? આમ જોવો તમે બબલા ને ચોડા. બાપ દીકરો 2 વાળા અડધો બાટલો લીધો છે. થોડાનો જો તો દારૂનો નથી. જોજો હું કેવું? હા ફૂલ મોજ આવે છે. જમવાની વાર લાગી એમ છે પણ અમારથી રહેવાનું નહીં. તો મિત્રો ફાઇનલી જમવા બેસી ગયા છે. ને આમ જોવો કંઈક આવું બધું આમ જોવો 32 ભાતના ભોજન. અહીંયા છે વડા, ભૂકી ભાજી. અહીંયા શું છે? પાપડ, સાબુદાણાના પાપડ, રોટલી. તમે બેન ત્યાં શું છે? ઢોકળા છે. પણ એ તો મોળા છે ને? ફરાળી. બીજું શું છે? સૂકી ભાજી છે. તો મિત્રો બટાટા ભૂંગળા બનાવવાનો પ્લાન હતો પણ એ તો કેન્સલ રહ્યો છે. કેમ કે અમારે 1-2 ધમુબેન મોળા કતરા છે. અને અમારા મેડમ મોળા કતરા. મોળા કતરા છો એટલે એવડી મોટી ઉંમરમાં? ઠેક આ છોકરી તારા હાટાની રહી છે એમ ને? આના હાટાની રહી. અમારા બેન જાજુ રહી ન કે એટલે પછી એના હાટાની રહી છે. એટલે આજ એને બટાટા ભૂંગળા ખાવાનો બહુ શોખ થાય. એટલે પછી એણે ખાધા નથી. એ ખાય ન કે એટલે પછી કીધું આજ તમે બધાએ આવું બધું ખાઈ લો. સૂકી ભાજી આમાં મીઠું નાખેલી છે અને આ બાજુ મીઠા વગેરેની છે. એટલે બધાએ આજે સૂકી ભાજી રોટલીમાં ને એમાં કામ ચલાવી લીધું છે. અને બધા ધમુબેન ઘડી કઈ નથી ખમાતો. એટલી બધી ભૂખ લાગી છે? બહુ. તો પછી શું કામ રહેશો મોળાકત? ન રહેતી હોય તો ઠેક ખારું. તો આ બાજુ પાઉંભાજી છે. પાઉંભાજી તો હેઠેથી આવી છે ને? તો હવે બધા ખાઈ લઈએ. ખાઈ પીને પછી
વ્લોગમાં એન્ડ સુધી જોતા રહેજો. આવી રીતના દીશુબેન ખાઈ લેવું છે ને, હા તો મિત્રો એન્ડ સુધી જોતા રહેજો, મજા આવશે વિડીયો જોવાની. વ્લોગ કેવો લાગે છે કમેન્ટ કરજો, પાછા સપોર્ટ કરતા રહેજો, વિડીયો શેર કરજો, મજા આવશે. બરોબર. હા ભૂરા, શું કેવું છે તારે? આજ આપણે ઢોકળાની છે પાર્ટી કરવાની. બટેકા ભૂંગળાની ચાલુ કરી છે. બટાટા ભૂંગળા તો નથી થયા, પણ હવે આમાં ચલાઈ લઈએ છે. તો મિત્રો એન્ડ સુધી જોતા રહેજો. બાય બાય. બાય.